નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે વાત કરીશું પુરુષોત્તમ રૂપાલાને લઈને. હવે જે ક્ષત્રિયોનો વિવાદ છે તેમાં કિરીટ પટેલે બળતામાં ઘીનું કામ કર્યું છે અને કિરીટ પટેલના નિવેદનની પોલિટિકલી કેટલી ઇમ્પેક્ટ આવશે એ વિષય પર વાતચીત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર, શું કહેશો આપ? જે કિરીટ પટેલનું નિવેદન આવ્યું છે તેને લઈને સૌરાષ્ટ્રની અંદર આની કેટલી મોટી ઇમ્પેક્ટ પડી શકે? બેન, ખાલી કિરીટ પટેલ નહીં, કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. પણ ખાલી કિરીટ પટેલ નહીં, વિસાવદરના માજી ધારાસભ્ય અને જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા એ ભૂપત ભાયાણી અને જુનાગઢના લોકસભાના ઉમેદવાર એ ભાઈ આપણા રાજેશ ચુડાસમા, આ ત્રણેય આજે આમ જુઓ તો જુનાગઢ આજે એપી સેન્ટર રહ્યું છે આ પ્રકારના બફાટમાં. ત્રણેય એવા નિવેદનો કર્યા છે જેને કારણે એક તો ક્ષત્રિય સમાજનું અત્યારે ચાલે છે, આપણે બધા જાણીએ છીએ, રૂપાલાનું પૂરું નથી થયું ત્યાં ત્રણેય વધુ બળતામાં ઘી હોમ્યું છે. કિરીટ પટેલે શું કીધું કે અગાઉના જમાનામાં પટરાણીઓની પેટે બાડી, બોબડી, લંગડી એવા શબ્દો એને વાપર્યા કે જેવી પણ સંતાન કે જેવી પ્રજા જન્મતી એ જન્મજાત રાજવાડા અને રાજા બની જતા. હવે એમ કે મત પેટીમાંથી આ જન્મે છે, આવી એને વાત કરી. વિસાવદરના ભૂપતભાઈ ભાયાણી એને તો રાહુલ ગાંધીને નપુંસક કહી દીધા અને રાજેશભાઈ ચુડાસમા એને 3 શબ્દ વાપર્યા, કારણ કે ત્રણેય શબ્દ એને નડતરૂપ હતા એટલે એ બુદ્ધિપૂર્વક બોલ્યા છે કે અગાઉના જમાનામાં એ તો રાજેશભાઈ નું કહેવાનું છે પણ આવી કોઈ કહેવત બેવત કે આવી કોઈ વાત હતી નહીં, પણ એમ કહે છે કે માંધા હતા, મુરલીધર અને મુસ્લિમ આ ત્રણેય એમ કે એને કારણે તો આપણે બધા ફેંકાઈ ગયા. આપણે એટલે કે કોળી સમાજ કે ભારતીય જનતા પાર્ટી માંધાતા એટલે કોળી સમાજના પ્રતિક ગણાય. જે રીતે બિરછા મુંડાનું આદિવાસી સમાજમાં છે, જલારામ બાપાનું રઘુવંશી સમાજમાં છે, ઉમિયાજીથી માંડીને બધાનું પાટીદાર સમાજમાં સરદાર પટેલનું છે, એવું જ માંધાતાજીનું જે છે એ કોળી સમાજમાં મૂલ્ય છે. એટલે માંધાતા એટલે એ. પછી મુરલીધર એટલે કૃષ્ણ ભગવાન, એટલે આહિર સમાજ અને મુસ્લિમ એટલે એનું રાજેશભાઈ ચુડાસમાનું એમ કહેવાનું હતું કે અગાઉ કોળી, આહિર અને મુસ્લિમ આ સમાજ બધોને કોંગ્રેસમાં હતું એટલે આપણે બધા ફેંકાઈ ગયા. ભૂપત ભાયાણી, રાજેશ ચુડાસમા અને કિરીટ પટેલ આ ત્રણેય આજે આ પ્રકારની વાત કરી છે. એને કારણે હોબાળો હવે અત્યારે જે છે ને બેન, કોઈ પણ બાબતમાં તમે સેજ આડા અવળા બોલાઈ જાય છે તો સ્થિતિ એટલી હદે કથળી જાય. પેલા આપણે જે કહીએ છીએ ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણે રૂની દુકાન છે, આવી સ્થિતિ છે. તમે કેવા શું જાઓ કેવાય જાય શું. રૂપાલા રૂખી સમાજનો વખાણ કરવામાં જેને હર્ટ કરી ગયા ક્ષત્રિય સમાજને આપણે જાણીએ છીએ કઈ હદે એ બધું પહોંચ્યું છે. હવે રૂપાલાના કેસ પછી તો બધાએ બુદ્ધિપૂર્વક બહુ જ કાળજી રાખવી જોઈએ કે અત્યારે આ કોઈ પણ પ્રકારનું તમે બોલો એમાં વાકાતરાહું સેજ બોલાઈ જાય તો મુશ્કેલીનો કોઈ પાર નથી રહેતો. પરંતુ એમ લાગે છે આપણને કે હવે આ બધા સંયોગ નથી, આ તો પ્રયોગ હોય એવું લાગે છે. એટલા માટે આપને કહું બેન, કલ્પના ન કરી શકો એવી શીર્ષ નેતૃત્વથી વાત કરીશું આપને. ભારતીય જનતા પાર્ટીના સર્વોત્તમ વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી એને રાજસ્થાનની જાહેર સભામાં અને બીજી એક જગ્યાએ 2 જગ્યાએ આ વાત એને બુદ્ધિપૂર્વક કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કરીને કીધી છે કે એનો મેનિફેસ્ટો જે છે મુસ્લિમ લીગ જેવો છે. અને રાહુલ ગાંધી જ્યારે એમ કહી રહ્યા હોય કે અમે દરેકનો આર્થિક સર્વે કરાવશું, આખા ભારતનું જાતિગત તો થશે જ, જાતિગત ઉપરાંત આર્થિક સર્વે થશે અને એ આર્થિક સર્વે પછી અમે સુખ અને દુઃખ એ બંનેને બુદ્ધિપૂર્વક સરભર કરશું. એટલે આમ તમે જુઓ, કહેવાનું તાત્પર્ય એ છે કે સુખી લોકો પાસેથી પૈસા લઈ દુઃખી માણસોને આપી દેશું, આવી એને વાત કરી છે. એને ટાંકીને નરેન્દ્ર મોદીએ કીધું છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આપણા બધાના એટલે કે હિન્દુ સમાજ બહુસંખ્ય સમાજનો શબ્દ વાપર્યો, એ લોકો પાસે જે સંપત્તિ છે ઇવન તો મંગલસૂત્ર પણ એ બધું લઈ
હા, છીનવી લઈ અને જેને જાજા છોકરાઓ છે, જેને જાજા બાળ ગોપાળ છે, એ લોકોને આપી દેશે. હવે આ તો આપણે બધા સમજી શકીએ છીએ કે કોણ કોના માટે શું વાત કરી રહ્યા છે. હવે આવી કલ્પના તો છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદી પાસેથી પણ લોકોએ રાખી નહોતી, કારણ કે ગમે તેવા કટ્ટર હિન્દુ રાષ્ટ્રનો ચહેરો હોવા છતાં એ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ, આ પ્રકારની વાત કરનારા નરેન્દ્ર મોદીએ પણ એ વાત કરી. એ પછી ભાઈ અમિત શાહે પણ એવી જ વાત કરી. અને પછી હવે મેં તમને ગણાવ્યા તે રાજેશ ચુડાસમા, કિરીટ પટેલ અને ભાઈ ભૂપત ભાયાણી. તો ટૂંકમાં આ હવે સંયોગથી બોલાઈ જાય કે ભૂલથી બોલાઈ જાય એમ નથી લાગતું. મને એમ લાગે છે કે હવે પહેલો ફેઝ, જો ચૂંટણીનો પહેલો તબક્કો છે, જ્યાં 103 જેટલી બેઠકો ઉપરનું મતદાન થયું હતું, એ મતદાનની ટકાવારી ગયા વખત કરતા પણ ઘણી ઓછી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીને એવી અપેક્ષા હતી કે આપણે રામ મંદિર કરી નાખ્યું, 370 ની કલમ નાબૂદ કરી નાખી, 3 તલાકનું પતી ગયું, પીઓ કે ગમે ત્યારે લઈ શકીએ એવી સ્થિતિમાં છીએ, વગેરે વગેરે. આ બધી જ ઉપલબ્ધિઓ જે છે, એટલે તો હવે લોકો ભરી ભરીને મત દેશે. પરંતુ થયું કંઈક ઉલટું. પછી એમાં ગરમી જવાબદાર હોય કે લોકોની માનસિકતા ઠંડી હોય, જે હોય તે, પણ મતદાન ઓછું થયું. કદાચિત એટલા માટે પણ નરેન્દ્ર મોદીએ આ એક જાતનો, તમને કહું, 5મા ગેરમાં ગાડી નાખી હોય એવું લાગે. અને એણે નાખી પછી એ જ ગેરની ઝડપે અમિત શાહે ઉપાડી અને હવે છેક તળિયાના માલ, જેને કહી શકાય, અહીંયા સુધી આગ લાગી છે. એટલે આ સંયોગ નથી, કદાચિત પ્રયોગ હોઈ શકે બેન. તમે કહી રહ્યા છો કે પ્રયોગ હોઈ શકે, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે જે વિકાસની વાત થતી હતી, જે રામ મંદિરની વાત થતી હતી, આ બધા જ મુદ્દા ન ચાલ્યા એટલે ફરીથી હિન્દુ મુસ્લિમના મુદ્દા ઉપર આવી ગઈ ભારતીય જનતા પાર્ટી. બિલકુલ બેન, કારણ હિન્દુ મુસ્લિમ તો ખેર, પણ જોકે એને પાછી તકે કોંગ્રેસ આપે છે ને. આમ તમે જુઓ, આપણે હિન્દુ મુસ્લિમ કહીએ, પણ કર્ણાટકમાં તમે જુઓ તો ત્યાં કોંગ્રેસની સરકાર છે, શું કે છે, સનાતન કો ખતમ કરના ચાહીએ. એ પણ એ જ કે છે ને, સનાતનને તો ખતમ કરી જ નાખવું જોઈએ. અને એણે તો રામ મંદિરને જે ઉદ્ઘાટન પ્રસંગ થયો એને કાળો દિવસ મનાવ્યો. અને એણે એમે કીધું કે કોઈ એક ભગવાન છે ને ક્યાંક તીલા ટપકા કરી દે, આ લોકોને ભગવાન માને છે, નથી કહેતા, કે જ છે. ત્યાં એક જુદા પ્રકારની દ્રવિડ આર્ય સંસ્કૃતિની વાત છે. એ લોકો સનાતનને માનતા નથી, છે હિન્દુ, પણ આપણી જેમ જલારામ કે રામ કે કૃષ્ણ કે એવું નહીં, એની કંઈક વળી જુદી જ ફિલોસોફી છે. એટલે એ લોકો તો આપણી વિરુદ્ધમાં બોલે છે. ત્યારે પાછા કોઈ જેને સેક્યુલરવાદી કહી શકાય છે, એવા લોકો ત્યારે એમ વાત નથી કરતા કે ભાઈ આ લોકો જે છે સનાતન સમાજને આહત પહોંચાડે એવું બોલે છે, ન બોલવું જોઈએ. આમાં જો બે પ્રકારની દુનિયામાં આ જ પ્રોબ્લેમ છે. નિર્દોષો એટલે જ મરી જાય છે. કે પહેલી વાત તો એ કે બે ધડા છે, મીડિયા સ્ટ્રીમમાં પણ બે ધડા છે, રાજકારણના વિશ્લેષકોમાં બે ધડા છે, અને કોઈ ન્યુટ્રલ કે તટસ્થ નથી. બે ધડા કયા છે? એક ડાબેરી, એક જમણેરી. એટલે કે એક સેક્યુલરવાદી અને એક હિન્દુ રાષ્ટ્રવાદી. હવે હિન્દુ રાષ્ટ્રવાદીની માન્યતા એવી છે કે આ જે લોકો કર્ણાટકથી માંડીને બીજે બધે લોકો જે સનાતનની વિરુદ્ધમાં બોલે છે, તો ઇવન તો કોંગ્રેસે શું કર્યું? એણે અયોધ્યાનો પ્રશ્ન ન કીધું કે આ તો રાજકીય ઇવેન્ટ છે, એમ કરીને એ લોકો ન ગયા. તો જ્યારે આ લોકો બોલે ત્યારે પણ આવો જ હોબાળો થવો જોઈએ. એને બદલે અત્યારે કિરીટ પટેલ થી માંડીને નરેન્દ્ર મોદી સુધીના લોકો જે બોલે તો એ ડિબેટના વિષય બને છે. એટલે આમ જુઓ તો આ એક તરફા પણ છે. કારણ કે જો સામેવાળો એવા પ્રહારો કરે તો ભારતીય જનતા પાર્ટી હોય કે હિન્દુ વાળા, એ શું કામ ન કરે? ખ્યાલ માત્ર એટલો રાખવો જોઈએ ભાજપ વાળાએ, જે અત્યારે ભૂલ કરી રહ્યા છે, તે કે કોઈ હિન્દુની જ જ્ઞાતિને આહટ થાય એવું બોલે એટલે જ્યાદા આમાં સપડાય પણ છે, ભટકાય પણ છે, અને એના વિરુદ્ધનો સામનો કરવો પડે છે. એને હિન્દુ નહીં, જોકે કોઈ કોમ્યુનિટીની વિરુદ્ધ બોલવું ન જોઈએ. કોઈ એટલે કોઈ ધર્મ, કોમ્યુનિટી શું કામ બોલવું જોઈએ? તમારે તમારી વિકાસની વાત કરી અને સંદિગ્ધ ભાષામાં કે સારી ભાષામાં લોકો સમજી શકે એમ કેવું જોઈએ. આપણે ગામડામાં એક કહેવત છે કે ભાઈ કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવું રહીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. તો એ સેન્સમાં તમારે જે તમારી વાત કરવી હોય તો કરી શકાય. એને બદલે પર્ટિક્યુલરલી હવે તમે ટાર્ગેટ કરીને બોલતા હોય એવું લાગે, એને કારણે વિવાદ ઓર વધી જાય છે. અને મેં આપને કીધું તેમ અત્યારે પોટાશ જેવો આખો વર્તમાન છે બેન, અને આપણે રૂની દુકાન માંડીને બેઠા હોય એવી હાલત છે. સામાન્ય વસ્તુ આપણી ડિબેટમાં બોલાઈ જતી હોય તો એનાય પાછા દુનિયાભરમાં સોશિયલ મીડિયામાં હાહાકાર મચે છે, આપ જાણો છો.
તો એ બધી પરિસ્થિતિ છે કે લોકો હવે સોશિયલ મીડિયામાં સંપૂર્ણપણે ફ્રી છે. એમાં એને કઈ વાણી સ્વાતંત્ર્ય કાંઈ નહીં, તો એને ફાવે એમ બોલે છે. એ આપણે જે બોલાઈ ગયું એની લાગણી આહટ થાય, એ આપણી વિશે એટલું બોલે કે આપણી લાગણી આહટ થઈ જાય. એને ક્લેરિફિકેશન બહુ સિમ્પલી નથી કરતા હોતા, આપ જાણો છો. તો સવાલ એ છે કે બધું જ જ્યારે બેફામિયતપણે ચાલી રહ્યું છે ત્યારે ખરેખર તો જો હવે અત્યારે કન્ડક્ટ કોણ બધું કરી રહ્યા છે, ચૂંટણી પંચ. એણે આમાં લગામ રાખવી જોઈએ બેન, જે સદંતર નિષ્ફળ ગઈ છે. આજે પ્રધાનમંત્રીનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને પ્રધાનમંત્રીએ એવું કહી દીધું કે કોંગ્રેસ જે છે એ પોતાની જાતને ભગવાન રામથી પણ ઉપર માને છે, કોંગ્રેસના નેતાઓ. એટલે તો હું કહું છું બેન કે હવે બાકી બધું જ એક પર રહી ગયું. હવે જય શ્રી રામ એ તરફ આવી રહ્યું છે. અને હું એમાં આમ જો તટસ્થ રીતે મૂલ્યાંકન કરીએ બેન, તો હું જરાય ખોટું નહીં છે કે નહીં. કોંગ્રેસે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ ઇવેન્ટ માની છે કે નહીં? માની છે. ગયા નથી. અડધું પડધું કોંગ્રેસ ન્યાના ઉત્તર પ્રદેશના જે કોંગ્રેસના નેતા છે એ ગયા છે, કારણ કે એને ત્યાંથી મત લેવા છે. બાકી લોકો નથી જ ગયા. શું કામ નથી ગયા? એને પાછું એમ છે કે આપણી જે કમિટેડ વોટર્સ જે આપણા છે બંધિયાર, એ લોકો નારાજ થઈ જાય તો ભલા માણસ, તમે હિન્દુના પેટે અવતર્યા છો. રામ તો સર્વના છે, અને રામ એક ભગવાન કે એક વ્યક્તિ કે એક મૂર્તિ જવા દો. રામ રાજ્યની પરિકલ્પના મહાત્મા ગાંધીથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીના એ કરી છે. અને હિન્દુ રાષ્ટ્રની પણ સુપ્રીમ કોર્ટ સહિતના એ કીધું છે કે આ એક જીવન શૈલી છે. હિન્દુ એક ધર્મ નથી, એક સ્ટાઇલ ઓફ ધી લાઈફ છે. તમારે સારી રીતે કઈ રીતે જીવવું, પરસ્પર એકબીજાને કઈ રીતે આદર આપવો, અન્યને દુઃખ આપવું ન આપવું, એ મોટો ધર્મ છે. એ પ્રકારનું જે કોઈ શીખવતી એ હિન્દુ ધર્મ છે. તો ભારતીય જનતા પાર્ટી એને પ્રમોટ કરે તો સ્વાભાવિક છે. હવે કોંગ્રેસ એનો વિરોધ કરે ત્યારે તમે, એટલે કે બીજા કોઈ મીડિયા મેઇન સ્ટ્રીમ વાળા કઈ ન કે, અને જ્યારે હિન્દુ વાળા કઈ બોલે તો જ એને એમ કહેવાય કે ના ના, તમે અત્યારે હિન્દુ મુસ્લિમ કરો છો, તો એ ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ રામ રાજ્યની કે રામ મંદિરની હંમેશા તરફેણ કરતી પાર્ટી રહી છે. તો એનો એચિવમેન્ટ એને જે છે 500-700 વર્ષ પછી ભગવાન રામનો જન્મોત્સવ એના મહામંદિરમાં ઉજવાય, તો એ તો ઐતિહાસિક ઘટના છે, એમાં તો કોઈ સંદેહ નથી. તો એની ક્રેડિટ લે તો પણ ખોટું નથી. અને જે સેક્યુલરના નામે જે લોકોએ નેરો કોમવાદ કર્યો છે, એને જો ભારતીય જનતા પાર્ટી માંડીને બીજા કોઈ એ જો એને કોસે તો એમાંય ખોટું નથી. કારણ કે તમે કરો એ લીલા ને અમે કરીએ છિનાળા, એવું તો હોય નહીં. તમે પણ આવું જ કરી રહ્યા છો ને. હિન્દુ ધર્મ વિશે કોંગ્રેસથી માંડીને ડાબેરીઓ જેટલું બોલી રહ્યા છે, આપણે તો કાનમાંથી કીડા ખરી જાય બેન, એટલું બોલે છે. અને આપની જાણ ખાતર રાહુલ ગાંધી જ્યાંથી જીતા, વાયનાડમાંથી જ્યારે ચૂંટણી જીતા હતા લોકસભાની, તો એની ઉજવણી કઈ રીતે? જાહેરમાં ગાયને કાપીને, આપણે જેમ કેક કાપીએ એમ ગાયને કાપીને જાહેરમાં એની ઉજવણી કરવામાં આવી હતી. લ્યો બોલો, હવે આ જે તમે એમ નથી માનતા કે માની લો કે તમારો એ ખોરાક છે, 2 ઘડી માની લો, કારણ કે કોણે શું ખાવું, કોણે શું બોલવું, કોણે શું કઈ રીતે પહેરવું, એ 2 ઘડી માની લે કે દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય હોય શકે એમ કોર્ટ કે છે. પણ કોર્ટ એમ કે છે ને કે ભાઈ, બીજી જે મોટી સંખ્યા કે કોઈ પણ વર્ગ એને આહટ થાય એવું તમારે ન કરવું. આપણે અરસપરસ પાડોશમાં રહેતા હોઈએ બેન, બાજુવાળાની અહીંયા કોઈ મરણ હરણ થઈ જાય તો આપણે ટીવી બંધ કરી દઈએ છીએ. નહીતર એ નિયમ નથી. નિયમ તો છે નહીં, મારે ફાવે તો હું ડિસ્કો કરું, પણ એ સારું નથી. કારણ કે બીજાને ત્યાં આવું બને, કાલ સવારે આપણે ત્યાં બને. એટલે એ તો પરસ્પર ખાલી સમજણની વાતો છે. તો કોંગ્રેસ વાળાએ એવું તો કોઈ દી હિન્દુ સમાજની સમજણની વાત કરી નથી. એને તો દુનિયામાં જ્યારે પણ ભારતનું કાંઈ પણ થાય હંમેશા એને વિરોધની વાત કરી. આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો સૈન્ય ઉપર પણ એને શંકા કરી કે અમને સબૂત આપો વગેરે. હા, બિલકુલ સર. પણ સવાલ હવે પુરુષોત્તમ રૂપાલા ઉપર લઈ લો, કેમ કે સમયની મર્યાદા છે. આજે જેને કહી શકાય કે હવે ડેમેજ કંટ્રોલની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. હર્ષ સંઘવી કચ્છમાં પહોંચ્યા હતા, ત્યાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ એવું નિવેદન આપ્યું. પોતે ક્ષત્રિય સમાજના છે અને નિવેદન હતું કે જે રૂપાલાનું નિવેદન છે અયોગ્ય નિવેદન છે. ક્ષત્રિય સમાજના લોકો પણ હવે આવું બોલી રહ્યા છે. ક્યાંક ક્ષત્રિય સમાજના નેતાઓને પોતાને લાગી રહ્યું છે કે પોતે પણ હાશિયામાં ન ધકેલ્યા જાય. એ તો લાગે છે, પરંતુ મને જે ફીડબેક બેન મળે છે, કારણ કે આ વિષય ઉપર હવે લગભગ તો આપણે પીએચડી થવા જેવા થઈ ગયા, પણ મને જે ફીડબેક મળે છે ભાવનગરથી, અમારા એક મિત્ર છે બાપુ, નામ જ ખાલી ભૂલી ગયો છું, પણ એ મને ફોન કરે છે. એનું કહેવાનું એમ છે કે હવે સમાધાનને કોઈ સ્કોપ નથી. ક્ષત્રિય સમાજ
મેદાન ઉપર ઉતરી ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરશે. આજે આપણે એની વાત પછી આપણે બધે જ્યાં કચ્છથી માંડીને બધે ઠેકાણે જ્યાં આપણે તપાસ કરાવડાવી છે તો સ્વાભાવિક જ છે કે સંકલન સમિતિ જે છે એ હજી સંયમિત ભાષામાં વાત કરે છે, મર્યાદિત ભાષામાં વાત કરે છે, પરંતુ ક્ષત્રિય સમાજની બહેનો અથવા તો જે મને બીજા ગામે ગામથી થોડા રિપોર્ટ મળે તે જોતા કે એ લોકો તો અત્યારે એ જ મૂળમાં છે, વિરોધના 100% મૂળમાં છે. તો એમાં હવે કોઈના હાથમાં બાજી રહી હોય એવું લાગતું નથી. આ લડત જે છે સ્વયંભૂ સમાજે ઉપાડીને એની રીતે લડી રહી છે. એને હાર જીતની મતલબ નથી. માની લો કે હારી જાય તો કુરબાન છે. એ તો ક્ષત્રિય સમાજ કે જ છે કે અમારા તો પાળિયા છે, અમારી સંસ્કૃતિ છે, એટલે હારવાનું પણ એને ગમ નથી. ટૂંકમાં લડી લેવું છે નક્કી છે એવી વાત છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીને પણ એની ખબર તો ઓલરેડી અમસ્તી હતી, વિશેષ ખબર પડી છે. એટલે હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી રત્નાકરજી એ સ્પેશિયલ હેલિકોપ્ટર લઈને જ્યાં જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તાર છે ત્યાં અહીંયા રાજકોટે આવ્યા હતા રવિવારે. રાજકોટ પછી ભાવનગર, જામનગર, અમરેલી અને કચ્છ એવી બધે ગયા છે. અને અત્યારે આપ જાણો છો હવે બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજના જે છે ત્યાં પણ જવાના છે. એટલે એ કોશિશ એવી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન લોકો છે એને કોઈ પણ હિસાબે કરી અને બાકીના જે નારાજ થયેલા છે એને સમજાવવાની કોશિશ કરે. પરંતુ અત્યારે આ મેચ ટાઈ જેવી વાત છે. ક્ષત્રિય સમાજ જે છે ઇન્ડિવિજ્યુઅલ કહું છું, કોઈ સંકલન સમિતિ નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, ન્યુટ્રલ કેસમાં કહું તો ક્ષત્રિયાણી બહેનો અને ક્ષત્રિય સમાજ એ તો હવે કોઈ ભોગે અત્યારે તો લડતના મેદાનમાં ઉતરી ગયા છે. એટલે અત્યારે ક્યાંય આમાં ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કરે છે મહેનત એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું છે. પણ આગ લાગવાથી આગ તમે બંબો લઈને આવો, આગ ઠરી જાય, પણ જે નુકસાન થયું છે એ તો સ્વાભાવિક થઈ ચૂક્યું છે અને એટલું નુકસાની તો ભોગવવી જ રહી. આગ ન લાગે એવી વ્યવસ્થા થાય એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય. એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી મોડી પડી છે. સર, તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી મોડી પડી છે, પરંતુ આની ઇમ્પેક્ટ જે છે એ ઇમ્પેક્ટ કેટલી આવશે? એટલે જે રીતે બીજેપી અત્યારે પોતે ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે એ ડેમેજ તો થશે જ, આગ લાગેલી છે તો, પણ બિલકુલ કંટ્રોલ કરી શકશે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ આવશે એટલે કંટ્રોલ થઈ જશે? જુઓ બેન, એક મિકેનિઝમ ચાલે છે જે તળિયાના લોકોને ખબર નથી. એટલે કે સાવ ગ્રાસરૂટ લેવલ ઉપર જે લોકો લડે છે, ગામે ગામ પિકેટિંગ કરે છે, પડદા મૂકી દે છે, અહીં કોઈ આવવું નહીં વગેરે વગેરે, એ લોકો લડે છે અને આ ઉપર શું ચાલે છે એની ખબર નથી. જે આપણને ખબર છે કે શું ચાલી રહ્યું છે, એક મિકેનિઝમ ચાલી રહ્યું છે કે કોઈ પણ ભોગે આટલું બધું વર્ગ વિગ્રહ જેવું ન થાય. વિરોધ વિરોધની જગ્યાએ છે, કોઈ ક્ષમા આપી દેવાની વાત નથી. એ ચાલશે વિરોધની રીતે, પરંતુ રૂપાલાનો વિરોધ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ભારત સુધી પહોંચે એવી વાત તો હવે ઓછી કરવાની સંકલન સમિતિ માંડીને લોકો કરી રહ્યા છે, જે લોકો આને નેતૃત્વ કરી રહ્યા છે તે. પરંતુ ગ્રાસરૂટ લેવલના લોકો એમ કે છે કે હવે એ જે હોય તે, અમારે સંકલન સમિતિ હોય કે બીજા કોઈ વડેરા હોય કે સરકાર સાથે બેઠેલા હોય કે એની સાથે મીટિંગ કરતા, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારે અમારી રીતે લડી લેવું છે. હવે શું થાય તો આપને કહું, થાય એવું કે ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ એવા જે ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો છે એમાં એ લોકો કોશિશ કરશે, એક તો પોતે મતદાનથી વિરુદ્ધમાં મતદાન કરશે ભારતીય જનતા પાર્ટીની, અને ઇતર કોમ જે છે એને સમજાવવાની કોશિશ કરશે કે ભાઈ અમારી ઉપર આવો કઠિરાઘાત થયો છે, સંભવ છે કે કાલે તમારી ઉપર થાય. કારણ કે ક્ષત્રિય સમાજ એવી બળુકી સમાજ જે જ્ઞાતિ છે એના ઉપર થયો હોય તો તમે તો બાકી બધા તો આપણે બધા જાણીએ છીએ કે આપણે તો એના દ્વારા રક્ષિત સમાજ હતો. તો એમ કહીને એ કોશિશ કરશે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન થાય. તો લેવા પાટીદારો છે, કડવા પાટીદારો છે, માઇનોરિટીઝ છે, દલિત સમાજ છે, આ બધાને ભેગા કરીને એવી કોશિશ કરશે, એ લોકો કરી રહ્યા છે રાધર, કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન થાય. પરંતુ આંકડાની જે કેટલીક ગણિતની જે રમત છે, કારણ કે અત્યારે આ લોકતંત્ર છે, માથા વધેરવાનો વખત નથી, માથા વધારવાનો વખત છે. જેના વધુ માથા એ લોકો જીતે. એટલે અત્યારે જે મિકેનિઝમ ભલે ક્ષત્રિય સમાજ એની રીતે કરે છે, હવને ફતેહ મળે એવી જ હવ કોશિશ કરતા હોય છે, પણ અત્યારે જે પરડું ભારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું એટલા માટે છે કે એક તો પહેલી વાત તો 20-30 વર્ષથી અહીંયા સત્તા ઉપર છે, એનું મેકેનિઝમ ગ્રાસરૂટ લેવલનું છે, એની પાસે પેજ પ્રમુખથી માંડીને ઠેઠ માઇક્રો પ્લાનિંગ સુધીની બધી જ વ્યવસ્થા, એવું પાછું કોંગ્રેસમાં નથી. હવે ક્ષત્રિય સમાજનો સમર્થન મળે
એમાં કોઈ શંકા નથી, અને બીજા સમાજને ઉમેરે પણ ખરા. પરંતુ વાતમાં ઉશ્કેરાવવું, લાગણીમાં જોડાવવું, પિકેટિંગ કરવું એ જુદી વાત છે, અને મતદાન મથક સુધી એને લઈ જઈને એને કાપલી આપીને મતદાન કરાવી દેવું એ જુદી વાત છે. હું ગમે એટલે અનકોટ તમે જુઓ, અનકોટ જુઓ, 1008 મીઠાઈ હોય, પણ અનકોટ જોવા માત્રથી તમને ઓડકાર ના આવે. ઓડકાર તો તમારા કોળિયામાં કઈક જાય, મોઢામાં કઈક જાય તો થાય ને. એમ મતદાનમાં મત પેટીમાં મત પડે એવી વ્યવસ્થા કરવામાં જો ક્ષત્રિય સમાજ થી માંડીને કોંગ્રેસ જો આગળ મતલબ સફળ થશે તો ભારતીય જનતા પાર્ટીને ડેમેજ થઈ શકે. અને ડેમેજ પણ કેવું થઈ શકે કે જે અત્યારે કોશિશ કરી રહ્યા છે કે અમને 5-5 લાખની લીડથી જીતવું, એ 5-5 લાખ તો અમસ્તી ભૂલી જાઓ, કારણ કે ઘણું બધું ડેમેજ થયું છે. પણ 1,00,000-2 લાખ કે એવી રીતે જીતે, અથવા તો જીતી જાય તો ઘીઘી છે માની લો અમુક બેઠકોમાં, આવી સ્થિતિ સંભવ અત્યારે લાગે છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.